क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ હજુ પણ જુઓ પૂરી કોશિશ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ લેવલ્સ છે 51,113 આપણે હમણાં વાત કરી, એને નીચે તો છીએ પણ કોશિશ થઈ રહી છે બેંક નિફ્ટી તરફથી. નિફ્ટી પણ મહત્વપૂર્ણ લેવલ્સ છે 24,890 આસપાસના, તેને ઉપર ફિલહાલ કામકાજ કરે છે. ફોર ધ બેસ્ટ વાત કરીએ. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. જે પ્રકારનું સેટઅપ બની રહ્યું છે ભારતીય માર્કેટ્સમાં, શુક્રવારે જે એફપીઆઈઝને લઈને ટેન્શન આવ્યું, જબરદસ્ત મંદી, અને આજે હવે ખબર નહીં શું થયું છે અને એકદમ જોરદાર તેજી. ગેપ ફિલ કરવાની કોશિશ આપણે સમજીએ છીએ, પણ એનું 60-70% ફૂલફિલમેન્ટ થઈ જવું તે કંઈક કોન્ફિડન્સ બતાવે છે માર્કેટનો. સર, સમજાવો કઈ રીતે અત્યારે ફિલહાલ સ્થિતિ બની રહી છે, અને વ્યાજદર ઘટશે તે આપણને ખબર છે, બાકી બધી સ્થિતિ ખબર છે, પણ જીઓપોલિટિકલ મુદ્દાઓ એટલા સેન્સિટિવ થઈ ગયા છે અત્યારે, અથવા તો ગણો કે ગ્લોબલ રિસેશન, મંદીની ચિંતાઓ એટલી સેન્સિટિવ છે કે એક દિવસ તેજી આવે છે તો આટલી મોટી તેજી આવે છે, અને મંદી આવે છે તો પણ એટલી મોટી આવે છે. સર, ગુડ આફ્ટરનૂન. ઝડપથી માર્કેટના રેશનલ થોડા વોલ્ટાઇલ છે. આઈ થિંક જે રાઇટલી તમે પોઈન્ટ આઉટ કરો, જે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જે વાર્તા ચાલી રહી હતી કે કદાચ એફપીઆઈના જે ટોટલ એમનું જે નવા ડિસ્ક્લોઝર પ્રમાણે ચેન્જ થવાની છેલ્લી ડેટ છે. આઈ થિંક કે મેં મીન્સ કે અત્યાર સુધી જેટલી એફપીઆઈ ટ્રેક કરી છે, ઘણા મારા ક્લાયન્ટ્સ પણ છે કે ઘણા સાથે મેં કામ પણ કર્યું છે, તો બેસિકલી એફપીઆઈ ઓલવેઝ છેલ્લા ટાઈમે મીન્સ કે ઇન્ડિયન ઇન્વેસ્ટર કે રિટેલ ઇન્વેસ્ટર જેમ એ લોકો લાસ્ટ મોમેન્ટમ પર કોઈ ડિસિઝન ના લેતા હોય. લાસ્ટ એમની જે ડેરિવેટિવની પોઝિશન છે એ ડેરિવેટિવ માર્કેટની જ્યારે લાસ્ટ એક્સપાયરી ગઈ ત્યારે જે લોકોએ એમને ટ્રેસ કરી લીધી હોય, જે એમની ઇક્વિટીની પોઝિશન છે, જે એમને હોલ્ડિંગ બતાવવાનું છે, એ પોઝિશન પણ એમને આગળથી જ કરી દીધી હોય. અધરવાઇઝ તમે જોશો તો માત્ર 700 કરોડનું સેલિંગ નહોતું આવવું જોઈતું. એ જે 700 કરોડ એ પણ તમે ગ્લોબલ માર્કેટની સરખામણી કરો તો એ 700 કરોડ પણ ઘણા ઓછા હતા, કારણ કે એ દિવસે રાત્રે શુક્રવારે જે યુએસના માર્કેટની હાલત હતી એ થોડું આપણે માર્કેટે ફેક્ટરિંગ કરવાનું ચાલુ કર્યું હતું. હવે આપણું માર્કેટ છે આમ સહદેવ જેવું થઈ ચૂક્યું છે. માર્કેટને બધું દૂરથી દેખાઈ જાય છે અને માર્કેટ ઓલવેઝ એ પ્રેડિક્શન લઈ લેતું હોય છે. ક્લાયન્ટ્સ કે લોકોને જે ટ્રેક કરે છે એમને થોડું સરપ્રાઈઝ થતી હોય કે ઘણીવાર મીન્સ કે માર્કેટના ફંડામેન્ટલ કે ફેક્ટરથી વિપરીત મૂવ આવતા હોય છે, પણ આપણા માર્કેટના મૂવ છે એ હવે યુએસ માર્કેટના પહેલા આવી જાય છે, એવું અત્યારે માર્કેટનો માહોલ ચાલી રહ્યો છે. એ લિક્વિડિટી જેટલી માર્કેટમાં વધશે એટલું માર્કેટ પ્રેડિક્ટિવ હશે, માર્કેટ ડેપ્થ વાળું હશે. તો એ ડેપ્થના હિસાબે એ દિવસ માર્કેટે જે યુએસની રાતની મંદી હતી એ ડિસ્કાઉન્ટ કરી આજે યુએસના ફ્યુચર્સ ઘણા સ્ટ્રોંગ ચાલી રહ્યા છે. પર્ટિક્યુલર હવે જે બે મોટી ઇવેન્ટ છે આ સપ્તાહમાં યુએસના સીપીઆઈ ઇન્ફ્લેશન અને સાથે સાથે ECBની પોલિસી. આવતા સપ્તાહ બેંક ઓફ જાપાન, બેંક ઓફ ઇંગ્લેન્ડ અને ફેડરલ રિઝર્વ આ ત્રણેયની પોલિસી, આના ઉપર માર્કેટનું ફોકસ જઈ રહ્યું છે. પર્ટિક્યુલર જે ફોકસ છે આ સપ્તાહે બેંક ઓફ ECB છે, યુરોપિયન સેન્ટ્રલ બેંક, એ 40 બેઝ પોઈન્ટથી રેટ કટ કરી શકે છે. આઈ થિંક કે આ એક સૌથી મોટું રેટ કટ હોઈ શકે છે. કોવિડ પછી જે આખી સાયકલ રિવર્સલ થઈ પછીનો સૌથી મોટું રેટ કટ છે. સેકન્ડ કે જે મીન્સ બેંક ઓફ ઇંગ્લેન્ડ એ પણ રેટ કટની પ્રોબેબિલિટી છે અને ફેડરલ રિઝર્વ પણ 25 કરશે કે 50. હવે જેટલા ફેક્ટર્સ આવશે, ડેટા આવશે, જે 25 કે 50 ને સપોર્ટ કરશે એ તરફ માર્કેટ જશે. જો 50 તરફી જશે તો માર્કેટ એને પોઝિટિવ લેશે, જો 25 તરફી આવશે તો માર્કેટ એને નેગેટિવ લેશે. તો આઈ થિંક હવે 25 બેઝ પોઈન્ટ ઓલરેડી માર્કેટ ડિસ્કાઉન્ટ કરી લીધું છે. ફેડરલ રિઝર્વ 50 બેઝ પોઈન્ટથી રેટ કટની હાલમાં માર્કેટ અનુમાન કરી રહ્યું છે. જો એ થશે તો આ તેજી જારી રહેશે, અધરવાઇઝ ફરીથી વોલ્ટાલિટી રહેશે. હાલાકી ઓલ ઓવર મને એવું લાગી રહ્યું છે કે જે માર્કેટના સેન્ટિમેન્ટ છે, જે રીતે સેક્ટરનું ડિસ્ટ્રીબ્યુશન છે, અને આજે ટેકનિકલ્સ પણ જો હજી પણ નિફ્ટી બેંક નિફ્ટી પોતાના જે 714 અને 21 ડેઝ મૂવિંગ એવરેજ છે એના નીચે જ ક્લોઝ આપી રહ્યા છે. તો હજી પણ રિવર્સલ માટે થોડું કાલનો દિવસ ઘણો અગત્યનો થશે. આજના દિવસના જે હાઈ છે એના ઉપર આવતીકાલે ઓપન થવું જરૂરી છે, તો માર્કેટમાં એક સેન્ટિમેન્ટ બૂસ્ટ થશે. કારણ કે માર્કેટમાં PSU કંપનીઓ, માર્કેટમાં મેટલ્સ, ઓટો એવા ઘણા બધા સેક્ટર્સ છે જે થોડા લગાડ બની ગયા છે અને એમની ઉપર સતત પ્રેશર આવી રહ્યું છે. GICREના OFS પછી તમામ PSU કંપની થોડી નકારાત્મક રહી છે, કારણ કે માર્કેટના અનુમાન કરતા ઘણી ઓછી બિડ્સ આ કંપનીને મળી
અને એના હિસાબે થોડું સેન્ટિમેન્ટ ડિસ્ટ્રોય થયું. સાથે જે મોટાભાગની કોમોડિટી કંપનીઓ છે જે PSU બાસ્કેટમાં છે, આ કોમોડિટીના પ્રાઇસ સતત સાઉથવર્ડ ડિરેક્શનમાં છે, તો ત્યાંથી હમણાં 1-2 દિવસ કોઈ ડેટા આવવા નથી, તો બહુ મોટા રિવર્સલની આશા ના રાખવી જોઈએ. એક ટેમ્પરરી રિલીફ ગણી શકાય. ટેમ્પરરી રિલીફ જરૂર છે. આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ફિલહાલ થયું છે. બહુ જ વોલ્ટિલિટીની તૈયારીઓ હજુ પણ આપણે રાખવી પડશે તેવું લાગી રહ્યું છે. રવિ સર, માર્કેટ ઓપરેટ કરી રહ્યા છે, તો ફટાફટ તમારા જે પિક્સ છે તે જાણી લઈએ. આજે રેકમેન્ડેશન્સ છે, કયા કયા સ્ટોક્સ તમારા વોચ લિસ્ટમાં? રેકમેન્ડેશનમાં પહેલું રેકમેન્ડેશન લોરસ લેબ પર હશે. આ કંપની સતત સારા પોઝિટિવ મૂવ સાઇડ જઈ રહી છે, અને તમે જોશો તો મીન્સ કે ફાર્મા સેક્ટરની વોલ્ટાલિટી છતાં પણ લોરસ લેબ છે એ એક લેવલથી ઊભી રહી છે. મારા હિસાબે અહીંયા ખરીદારી કરવી જોઈએ. પહેલી રેકમેન્ડેશન લોરસ લેબ રહેશે. જે ઇન્ટ્રાડે મીન્સ કે 1 થી 2 ટ્રેડિંગ સેશન જેમનું આઉટલુક છે, એ લોકો મીન્સ કે એક કન્ઝર્વેટિવલી ટાર્ગેટ લઈને ચાલે 520 નો હશે, અને નીચે 480 ના સ્ટોપ લોસ છે. અહીંયા ખરીદારીની સલાહ હશે. તો પહેલી રેકમેન્ડેશન છે લોરસ લેબ. સેકન્ડ રેકમેન્ડેશન છે એ રહેશે આઈ થિંક HFCL હિમાચલ ફ્યુચરિસ્ટિક એન્ડ કમ્યુનિકેશન લિમિટેડ. 152 રૂપિયા આસપાસ અહીંયા ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 148 નો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ તમને 152 સુધીનો જોવા મળી શકે છે. અને થર્ડ, થોડું જો શોર્ટર ટર્મ આઉટલુક હોય અને એક્યુમ્યુલેશન થઈ શકતું હોય તો બ્લુ સ્ટાર. આઈ થિંક આ સેક્ટર ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે. વોલ્ટાસ, હેવલ્સ, બ્લુ સ્ટાર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કારણ કે ફેસ્ટિવિટી આવવાની છે, તો આઈ થિંક એનું એક થીમ અહીંયા પ્લે આઉટ થઈ રહી છે. 1760 આસપાસ બ્લુ સ્ટારમાં ખરીદારી કરો. 1850 નું ટાર્ગેટ રહેશે. 1730 નો સ્ટોપ લોસ છે. તો આ 3 રેકમેન્ડેશન્સ લોરસ લેબ, HFCL અને બ્લુ સ્ટાર જ્યાં ખરીદી કરીને વેપાર કરવો છે. ઓકે, સો વ્યૂ અહીંયા રહેશે. સર, બ્લુ સ્ટાર તમે ડિસ્કસ કર્યો, સારું થયું, નહીં તો હું આજે તમારા પાસે લઈને આવવાનો જ હતો, બિકોઝ બહુ જ સરસ ખરીદદારી અને આઉટ ઓફ ધ થીમ ખરીદદારી છે. આમ જોવા જાવ તો સમર સિઝન બેસ્ટ ગણતા હોઈએ છીએ આપણે, પણ અત્યારે ફિલહાલ આ ફેસ્ટિવલ સિઝન આવી રહી છે, મે બી તેનું પણ થોડો સપોર્ટ જરૂર મળી રહ્યો છે બ્લુ સ્ટારને. તો ડેફિનેટલી આ એક એક્શન તો છે, પણ સાથે સાથે HFCL પણ ધ્યાન પર રાખવાનું છે અને લોરસ લેબ પર પણ નજર રાખવાની રહેશે. ઓકે, તો આગળ વધીએ અને બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી જે છે તેની ચર્ચાની શરૂઆત કરીએ. અને સૌથી પહેલાં ધ્યાન પર આવી રહ્યો છે તે જે ઝોમેટો. ફરી એકવાર જેફરીઝ તરફથી બાય રેટિંગ આવ્યું છે. તમને સમાચારો પણ બતાવીશું સ્ટોકના. 335 રૂપિયા પર શેરનો ટાર્ગેટ રેટિંગ તેમણે યથાવત રાખ્યું અને ટાર્ગેટ આપ્યું છે. અને ડિજિટલ કોમર્સની અંદર ફૂડ ડિલિવરી અને બાકી બધી નવી કંપનીઓ જે તેમની છે તેનું બધાનું આઉટલુક સારું છે, તેથી ઝોમેટો પસંદ આવી રહ્યું છે. તો રવિ સર, સૌથી પહેલાં તો તમારા માટે ઝોમેટો લઈને આવીએ. જે સમાચાર પણ છે આપણા પાસે તે પણ બતાવીશું ટીવી સ્ક્રીન પર, અને સાથે સાથે ઝોમેટોના ડિસ્કશન કરી લઈએ. સર, ઝડપથી ઝોમેટો છે એમાં પર્ટિક્યુલર જે તેજીનું રીઝન રિપોર્ટ હતું, સાથે સાથે જોઈએ તો આ સ્ટોક મીન્સ કે જે સૌથી વધારે ફંડ હાઉસીસને નહોતું ગમતું એ જ ફંડ હાઉસીસનું અચાનક જ આમાં વ્યૂ ચેન્જ થયો છે. આઈ થિંક કે ઝોમેટોનું જે પરિવર્તન છે એના જે મીન્સ કે પ્રમોટર છે એને જ્યારે મીડિયમ આવીને સ્ટાર્ટ કરવું અને એમને લોકો સાંભળવાનું સ્ટાર્ટ કરવું, એમનો આઉટલુક આપવાનું સ્ટાર્ટ કરવું, અને સૌથી મોટું જે બ્લિંકિટને એમને જે રીતે મીન્સ કે ટ્રાન્ઝિશન કરવું, આઈ થિંક એને લઈ અને માર્કેટમાં ખાસો ઉત્સાહ છે. સાથે જોઈએ તો વેલ્યુ એટલે પણ અનલોક થઈ રહી છે કે આગળ જતા ઘણી એવી ડીલ્સ છે કોમર્સની જે એ સક્સેસફુલી કમ્પ્લીટ કરવાની માર્કેટને અનુમાન છે. તો ઇન્ફોએજ પછી આ એક સેકન્ડ કંપની છે જ્યાં સતત મીન્સ કે ફંડ હાઉસીસ બોલિશ થઈ રહ્યા છે, અને ફંડ હાઉસીસ બોલિશ થાય એટલે એમની ખરીદારી પણ સાથે હોય છે. તો આઈ થિંક એના હિસાબે જેટલા ફંડ હાઉસીસ છે એમના પરિણામો પછી બધાએ 350 થી લઈ 335 મીન્સ કે જેફરીઝનો છતાં કન્ઝર્વેટિવલી 335 છે, JP મોર્ગનનો 350 નો ટાર્ગેટ છે. તો એટલીસ્ટ મને એવું લાગી રહ્યું છે કે આ લેવલ છે તમને અચીવેબલ છે, અને આ સ્ટોક જે રીતે આઉટપરફોર્મ કરી રહ્યું છે 250-260 એક એક્યુમ્યુલેશન ઝોન રહેશે. એક નવી ટ્રેજેક્ટરીમાં સ્ટોક આવી ચૂક્યો છે. ઉપર 320 સુધીનો ટાર્ગેટ આ સ્ટોકમાં બનતા જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો, ભારતીય માર્કેટ્સ બહુ જલ્દી ક્લોઝ તરફ પણ આગળ વધી રહ્યા છે, તેની પણ ચર્ચા કરીશું, પણ એ પહેલાં IPO માર્કેટના અપડેટ પર પણ આગળ જતા હવે નજર કરીશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં જે અપકમિંગ IPO છે તેનું એક્શન શું બની રહ્યું છે, કયા IPO છે અને તેની ડિટેલ્સ શું છે. આવો સીધા જઈશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. સમજીએ IPO માર્કેટમાં શું નવી ફ્રેન્ઝી ચાલી રહી છે. યોમિક. જી યસ, અત્યારે આપણે એમ કહી શકીએ કે IPOનો ટોટલી વરસાદ જોવા મળી રહ્યો છે કે બેક ટુ બેક
પ્રાઇમરી માર્કેટમાં એટલા બધા ઘણા આઈપીઓ આવી ગયા છે કે લોકોનો એવો ક્વેશ્ચન થઈ ગયો કે પૈસા લાવવા ક્યાંથી ઇન્વેસ્ટ કરવા માટે. તો સૌ પહેલાં તો આજે ટોટલ 3 આઈપીઓ શરૂ થયા છે અને આવતીકાલથી એક આઈપીઓ શરૂ થાય છે. તો ચારેયનું ડિટેલ્સ તમને કહેવા માંગીશ. તો સ્ક્રીન પર હું તમને બતાવીશ કે સૌથી પહેલાં હું તમને બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો તમને કહેવા માંગીશ. તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો જે આજે ઓપન થયો છે, જેને તમે 11 સપ્ટેમ્બર સુધી તમે એમાં અપ્લાય કરી શકશો. ઓફર પ્રાઇસ કંપની 66 થી 70 રૂપિયા લઈને આવી છે અને એની લોટ સાઇઝ 214 છે અને કંપનીની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. એટલે કે અહીંયા સેજ પણ અહીંયા સ્પ્લિટ થયો નથી. અને જે ઇસ્યુ સાઇઝ 6560 કરોડનો છે અને એની ઇસ્યુ સાઇઝની વાત કરું એમાં ફ્રેશ ઇસ્યુ તો 3560 કરોડ છે અને ઓએફએસ એટલે કે ઓફર ફોર સેલ વાત કરું તો 3000 કરોડ છે. અને અહીંયા નીચેની વાત કરું તો આપણને 37%. અહીંયા ટોટલ બોરોઇંગ નથી પરંતુ અહીંયા પ્રોફિટ ગ્રોથ છે, જે પ્રોફિટ ગ્રોથ આપણને 37% અહીંયાથી જોવા મળી રહ્યો છે. જે એટલે કે કંપનીને જે 31 માર્ચ 2023માં જે પ્રોફિટ હતો એની કમ્પેરમાં 31 માર્ચ 2024માં કંપનીને જે પ્રોફિટ આવ્યો એમાં 37%નો ગ્રોથ બતાવે છે કંપની. નેક્સ્ટ ક્રોસ લિમિટેડ, એ પણ આઈપીઓ આજે શરૂ થયો છે, જે 11 સપ્ટેમ્બર સુધી તમે અપ્લાય કરી શકશો. અને ઓફર પ્રાઇસની વાત કરું તો 228 થી 240 રાખવામાં આવી છે અને એમાં લોટ સાઇઝ 62 શેર છે, ફેસ વેલ્યુ 5 છે, એટલે કે અહીંયા ઓલરેડી એક વખત સ્પ્લિટ થયેલો છે શેર. અને એમની જે ટોટલ સાઇઝ વાત કરું તો 500 કરોડની છે, જેમાંથી 50-50 એટલે ફ્રેશ ઇસ્યુ 250 કરોડ છે અને ઓએફએસ ઓફર ફોર સેલ 250 કરોડ છે. એટલે કે એવી અમાઉન્ટ કે જે ઓલરેડી વેચવા બેઠું છે એમના જે એક્ઝિસ્ટિંગ હોલ્ડર એ રકમ એમની પાસે જશે. અને ફ્રેશ ઇસ્યુ એટલે કે જે અમાઉન્ટ છે એમના બિઝનેસમાં ઉપયોગ કરવામાં આવશે. અને જે એમનો જે ગ્રોથ છે પ્રોફિટ ગ્રોથ એ 46% છે. એટલે કે 31 માર્ચ 2023માં જે પ્રોફિટ હતો એના કમ્પેરમાં 2024માં કંપનીએ 46%નો ગ્રોથ અહીંયા બતાવ્યો છે ક્રોસ લિમિટેડમાં. પછી હું વાત કરવા માંગીશ તો ટોલિન્સ ટાયર્સની. તો ટોલિન્સ ટાયર્સમાં એ પણ આઈપીઓ આજે શરૂ થયો છે. આ બેક ટુ બેક 3 આઈપીઓ છે જે આજે શરૂ થયા છે અને 11 સપ્ટેમ્બરના રોજ અહીંયાથી પૂરા થશે. એટલે કે 11 સપ્ટેમ્બર સુધી તમે આમાં સબસ્ક્રાઇબ કરી શકશો. ઓફર પ્રાઇસ કંપની લઈને આવી છે 215 થી 226. એક શેરમાં એક લોટમાં કુલ 66 શેરનો સમાવેશ થાય છે અને અહીંયા ફેસ વેલ્યુ 5 છે. અહીંયા પણ એક વખત ઓલરેડી સ્પ્લિટ છે અને ઇસ્યુ સાઇઝ કુલ 230 કરોડ છે, એટલે કે 200 કરોડ ફ્રેશ અને ઓએફએસ એટલે કે ઓફર ફોર સેલ 30 કરોડ છે. અને અહીંયા કંપનીનો જે ગ્રોથ છે યરલી એ 430% છે. જે 31 માર્ચ 2023માં જે કંપની પ્રોફિટ હતો એને કમ્પેરમાં 2024માં કંપની 430%નો ગ્રોથ પ્રોફિટમાં દર્શાવ્યો છે. પીએનજી જ્વેલર્સ જે આવતીકાલથી ઓપન થશે સબસ્ક્રાઇબ માટે, એનું તમે 12 સપ્ટેમ્બર સુધી તમે એમાં અપ્લાય કરી શકશો. અને એમની જે પ્રાઇસ છે 456 થી 480 પ્રતિ શેર છે અને કુલ એક લોટમાં 31 શેરનો સમાવેશ થાય છે અને 10 રૂપિયા પ્રતિ શેર, એટલે કે અહીંયા ફૂલ ફેસ વેલ્યુ આપણને જોવા મળે છે ₹10. અને ટોટલ ઇસ્યુ સાઇઝ કંપનીની 1100 કરોડ છે, કે જેમાંથી 850 કરોડ ફ્રેશ ઇસ્યુ કે જે કંપનીના બિઝનેસ માટે યુઝ થશે અને બાકીની ઓએફએસ ઓફર ફોર સેલ આપણને 250 કરોડ જોવા મળે છે. અને કંપનીના પ્રોફિટની વાત કરું તો 65% એમાં આપણને ગ્રોથ જોવા મળે છે. એટલે ઓવરઓલ આપણે વાત કરીએ 4 આઈપીઓની જે રિસેન્ટલી આપણને આજે 3 ઓપન થયા છે અને આવતીકાલે એક ઓપન થશે કે જેની ઉપર તમારી નજર હોવી જોઈએ. અને હું તમને એક વખત અપડેટ આપી દઉં તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કે જેનું ઓલરેડી અત્યારે એક ગણા વન ટાઈમ સબસ્ક્રાઇબ થઈ ગયું છે ઓલરેડી રિટેલમાં અને ઓવરઓલ સબસ્ક્રાઇબમાં. પછી હું તમને વાત કરવા માંગીશ તો ક્રોસ લિમિટેડ. તો ક્રોસ લિમિટેડમાં પણ આપણને વન ટાઈમ અહીંયા સબસ્ક્રાઇબ થઈ ગયું છે રિટેલમાં ઓલરેડી. અને ટ્રોલિન્સ કે ટ્રોલિન્સમાં પણ આપણે જોઈએ તો એમાં 2.5 ગણું સબસ્ક્રાઇબ આજે આપણને પહેલા દિવસ જ રિસ્પોન્સ જોવા મળ્યો છે, જે ઘણી સારી એવી વાત કહેવાય. તો ઓવરઓલ દરેક આઈપીઓ છે કે જે તમારે નજર રાખવી જરૂરી છે, કે જો તમે સબસ્ક્રાઇબ કરવા ઇન્ટરેસ્ટ હો તો તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવું જરૂરી છે. ઓવર ટુ યસ. બિલકુલ, થેન્ક યુ યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો. આ બધા જ આઈપીઓ છે કે જેના પર પણ તમારે નજર રાખવાની રહેશે. અને સાથે સાથે ભારતીય માર્કેટ્સનું ક્લોઝ પણ થઈ ચૂક્યું છે. ક્વિકલી નજર કરી લઈએ 24,936 પર 5%થી થોડી વધુની મજબૂતી સાથે 84 પોઈન્ટ્સની મજબૂતી સાથે તમને અહીંયાથી ક્લોઝ જોવા મળી રહ્યું છે. 24,936 બહુ સારું લેવલ કહેવાય ઇનફેક્ટ નિફ્ટી માટે થઈને સારી વાત છે. અચ્છા, બેંક નિફ્ટી પણ જો કરો બહુ બ્રિલિયન્ટ લેવલ છે, એડજસ્ટ થઈ જવા દઈએ પણ 51,170 પર આ પણ બહુ જ સારી વાત કહેવાય. 1%થી વધુની તેજી જે છે તમને અહીંયા આવતી જોવા મળી. મિડ કેપ સ્મોલ કેપ નર્વસ હતા, તેમ છતાં પણ થોડી રિકવરી ડેઝ લોથી આવી છે તેવું અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અને મિડ કેપ તો બહુ જ સરસ રિકવર થયા છે સ્મોલ કેપ કરતાં મિડ કેપમાં. વિક્સ પણ છેલ્લે તમારો થોડું કટ થઈને ગયો છે. 14.11ના ડેઝ લો હતા 14.20 પર. વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારું બંધ થયું છે એટલે એ પણ સારી વાત. સેક્ટર સ્પેસિફિક કયા સેક્ટરમાં આજે બહુ જ સરસ રિકવરી જોવા મળી તો એફએમસીજીએ બહુ સરસ સપોર્ટ કર્યો છે. ઇનફેક્ટ ફેસ્ટિવલ સિઝન સસ્તા ભાવે બધા જ શેર્સ મળ્યા છે તેવું માની લઈએ આપણે. પ્રાઇવેટ બેન્ક્સ ઇનફેક્ટ બહુ સરસ તેજી આજ બતાવી બેંક નિફ્ટીની થેન્ક્સ ટુ પ્રાઇવેટ બેન્ક્સ મૂવ હતી આજના દિવસે.
આ સિવાય કન્ઝમ્પશન તમે જુઓ, ફિન નિફ્ટી જુઓ, આવતીકાલની એક્સપાયરી પહેલાં ફિન નિફ્ટીમાં આગીના જે તેજી છે ગયા મંગળવારની યાદ અપાવશે ફિન નિફ્ટી આજની જે તેજી છે તેને જોતા. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સર્વિસ સેક્ટર, આ તે બધામાં પણ તેજી તમને આવતી જોવા મળેલી છે. આપણા એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ ચર્ચા કરીશું આપણે કે ભારતીય માર્કેટ્સનું ક્લોઝ કેવું રહ્યું છે. અને આ સાથે તમે જોયું તો ભારતીય માર્કેટ્સમાં આજે વેચવાલી એક સરકારી એન્ટરપ્રાઇઝીસમાં હતી, ઓઇલ એન્ડ ગેસ, CPSE, આ બધામાં હતી, PSE, CPSE. બાકી ઓવરઓલ લગભગ સારી તેજી હતી. આઈટીમાં થોડું પ્રોફિટ બુકિંગ છે, બાકી ઓવરઓલ એકંદરે સારા સંકેતો તમને ભારતીય માર્કેટ્સથી જોવા અત્યારે ફિલહાલ મળી રહ્યા છે. તો આ છે આજનું ક્લોઝ. આપણી સાથે રવિ જોડાયેલા છે, તેમની પાસેથી એક વખત સમજી લઈએ કે કયા પ્રકારનું સેટઅપ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે ભારતીય માર્કેટ્સના ક્લોઝને જોતા. રવિ, તમને મારો અવાજ આવે છે? ઓકે, મને લાગે છે કદાચ રવિ સાથે સંપર્ક આપણે કરીશું ફરી એકવાર, પણ મીનવાઇલ ભારતીય માર્કેટ્સનું આજનું જે ક્લોઝ છે તેના પર આપણે ખાસ નજર રાખીએ, સેટલ થતા નજર રહેશે. રવિ, એક વખત ક્લોઝનું રિએક્શન લઈ લઈએ. 51,117 અને 24,936 FMCG હતા આજે, પ્રાઇવેટ બેંક્સ અને FMCG કે જેણે નિફ્ટી અને બેંક નિફ્ટીને બચાવ્યા. સર, ક્લોઝનું રિએક્શન લઈ લઈએ. રિએક્શન પહેલા જે યોમિક ચર્ચા કરી રહ્યા હતા કે 3 IPO ઓલરેડી આજથી ચાલુ થયા છે, આવતીકાલથી મીન્સ કે વધુ થવાનો છે. અને જો પૈસા હોય અને 4-4માં એમને એવું હતું કે 4-4માં કરવા માટે લોકો પાસે છે કે નહીં પૈસા, પણ તમે જો સબસ્ક્રિપ્શન આંકડાઓ 3ના જો તો ડેફિનેટલી પહેલા દિવસે મીન્સ કે બધા ભરાઈ ચુક્યા છે. હજી પણ પૈસા બહુ છે માર્કેટમાં, એટલે હજી પણ 2-3 IPO સાથે હોય તો 5-6 IPO સુધી હજી માર્કેટ ઓછું પડે એવું નથી, કારણ કે માર્કેટમાં ફંડ વધારે છે, પૈસે કી કમી માર્કેટમાં નહીં. તો બેઝિકલી માર્કેટમાં સતત લિક્વિડિટીના જ સપોર્ટથી માર્કેટ પણ ચાલી રહ્યું છે. અને નવા IPOના જે રિટર્ન્સ છે જે સતત માર્કેટે લાઈક 98 કંપનીઓ આ વર્ષે લિસ્ટ થઈ, 98માંથી 87 કંપનીઓ પોઝિટિવ લિસ્ટ થઈ, અને જે 11 છે એમાંથી માત્ર 2 જ મોટા ડિસ્કાઉન્ટેડ, મોટું એટલે કે 5-6%, બાકી બધા એકવાર તમને પ્રાઇસ પર નીકળવા મળ્યું છે. અને આ 2 પણ જે મોટા ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થાય એમાંથી એક જ કંપની એવી છે જે એના IPO પ્રાઇસે નથી ગઈ. એટલે કે આઉટ ઓફ 97 કંપનીઓ IPOમાં જે આવી છે એ પોતાના એટલીસ્ટ પ્રાઇસ કે એના ઉપરથી તમને એક્ઝિટ થવા મળ્યું છે. અને મોટું 170% નું ગેઇન પણ એક IPO આપ્યું છે. તો બેઝિકલી IPO ઉપર માર્કેટ ઘણું ફોકસ છે અને કરવું જોઈએ. જે લોકો ઇનિશિયલી સારી કંપનીઓમાં IPO કરવા જોઈએ. આઈ થિંક આજે સેક્ટરલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો ડેફિનેટલી FMCG સેફ હેવન બેટ છે, ફેસ્ટિવિટી નજીક આવી રહી છે, ક્રૂડના પ્રાઇસ નીચે છે, તો ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ખર્ચા ઘટવાની પણ શક્યતા વધુ બની રહી છે. તો મારા હિસાબે FMCG કંપનીઓ થોડી ફોકસમાં રહેશે. આમ પણ જોઈએ તો થોડું સેફ હેવન જરૂરી પણ હતું, કારણ કે ઘણા ટાઈમથી આ કંપનીઓ છે ચાલી નથી. અને સેકન્ડ જે કંપનીઓ ચાલી છે ત્યાં થોડું લાઈક કે HUL છે કે બ્રિટાનિયા છે, ત્યાં થોડું ઓવર વેલ્યુએશન ઇશ્યુ આવી પણ ગયા છે. તો મારા હિસાબે એ સેક્ટર ડેફિનેટલી આજે સારું કરી ગયું. અને HDFC બેંક મીન્સ કે આજે સવારે ઓપનિંગ ટિક થી ક્લોઝિંગ ટિક સુધી જો કોઈ એક બેંકનું કન્વિક્શન લાસ્ટ સુધી રહ્યું તો એ HDFC બેંક હતું. સતત 1-2 મિનિટમાં એ નવો હાઈ કરી લેતું હતું. તો એના હિસાબે આજે બેંક નિફ્ટીનું મૂડ સારું રહ્યું. હવે જો નવી ખરીદી કે તમારે FMCG માં જવું હોય તો મારા હિસાબે મેરિકો આ લેવલ બેટર છે. આઈ થિંક કે સતત પ્રાઇસીસ અંડર પરફોર્મન્સ કરી રહ્યો હતો, પણ મને એવું લાગી રહ્યું છે કે હવે અંડર પરફોર્મન્સની સાયકલ ખતમ થઈ ચૂકી છે અને એક કન્ઝમ્પશન ડ્રીવન સાયકલમાં તમને આ સ્ટોક એક સારું રિટર્ન આપી શકે છે. તો મેરિકો પર ફોકસ કરો. આઈ થિંક 670 આસપાસ ખરીદી કરવા લાયક છે. હશે 720 ના ટાર્ગેટ જોવા મળી શકે છે. અને નીચેની બાજુ 630 નો સ્ટોપ લોસ રાખો. તો FMCG સ્ટોક્સમાં હજી પણ મેરિકો પસંદ આવી રહ્યો છે. અને પ્રાઇવેટ બેંક્સમાં આઈ થિંક આજે ICICI બેંકનું સારું પરફોર્મન્સ હતું. હાલાકી HDFC બેંક, એક્સિસ બેંક આટલું મોટું જે પરફોર્મન્સ આનું હતું એના હિસાબે થોડા ખેંચ્યા હતા, પણ હજી પોઝિટિવ ટ્રેજેક્ટરીમાં આટલા ખાસ નહોતા. જો હવે આ લેવલથી ખરીદી કરવી હોય તો EU સ્મોલ ફિનાન્સ બેંક મને ત્યાં વધારે પસંદ આવી રહી છે. 710 આસપાસનું ક્લોઝિંગ છે. સ્ટોપ લોસ રાખી શકાય 678. થોડા શોર્ટ ટર્મ માટે ખરીદી કરો 800 ના ટાર્ગેટ માટે, મીન્સ કે 3 થી 6 મહિનાનો આઉટલુક લઈ અને ત્યાં ખરીદી થઈ શકે છે. તો FMCG માંથી મેરિકો અને EU સ્મોલ ફિનાન્સ બેંક આ બંને મને વધારે પસંદ આવી રહ્યા છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. IPOનું પણ રિવ્યૂ અને ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર આપણે નજર કરી લીધી. ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. તો
બ્રેક બધા આપનું સ્વાગત છે. તમે ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર નજર કરો, તમને જોવા મળે છે સરસ રિકવરી ડેઝ લોથી તમને જોવા મળી. આપણી સાથે રવિ જોડાયેલા છે અને ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સ્વાગત ફરી એકવાર આપ બંનેનું. બ્રિજેશ, સૌથી પહેલાં તો ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. બહુ સરસ રિકવરી, ગેપ ફિલ કરવાની કોશિશ હોય તો એ 50%, 60% રિટ્રેસમેન્ટ પર આપણે ચર્ચા કરતા હોઈએ, પણ આ તો બહુ સરસ. નિફ્ટીએ તો બહુ સરસ રિટ્રેસમેન્ટ કર્યું. બેંક નિફ્ટી આજે નજર ખેંચી રહ્યું છે, વારંવાર ત્યાં નજર પડી રહી છે. સેટલ થતાં પણ જુઓ તો પોતાની જે 10 દિવસની EMA છે તેને ક્રોસ કરી ગયો છે બેંક નિફ્ટી, અને નિફ્ટીએ પણ પૂરી કોશિશ કરી આજે સરસ મજબૂતી બતાવવાની. સો ફાઇનલી હવે નિફ્ટી 10 દિવસની EMA ને નીચે છે, પણ બેંક નિફ્ટીએ રિવર્સલ સરસ બતાવી દીધું છે. સર, ઓવરઓલ વ્યૂ આપી દો પહેલાં તો આજના ક્લોઝ પર. સો ફર્સ્ટ ઓફ ઓલ, અગર યશભાઈ હું અગર ટ્રેન્ડની વાત કરું તો નો ડાઉટ આજના દિવસનો જો સ્ટાર પરફોર્મર છે બેંક છે, એન્ડ દેટ ટુમાં પ્રાઇવેટ સેક્ટર બેંક છે. નિફ્ટીમાં જો ઉપરથી જો કરેક્શન આવ્યું 25,333નો જો 50 વીક હતી ત્યાંથી જો કરેક્શન આવ્યું મિડલ લો ઓફ 24,750 અરાઉન્ડ, ત્યાંથી આમાં જો રિવર્સલ આવ્યું છે, આનું જો ક્રેડિટ જ આવે છે બેંક નિફ્ટીમાં જ આવે છે. ઇમિડિયેટલી અગર નિફ્ટીની હું વાત કરું તો નિફ્ટીનો જો સપોર્ટ છે રાઇટ નાઉ 24,700નો છે. એના અગર પેનિક સપોર્ટની વાત કરું તો 24,400, 24,440નો બેંકનો સપોર્ટ આવે છે. રેઝિસ્ટન્સ પ્રમાણે અગર તમે જો તો 25,100, 25,170નો છે. અને અગર તમારું આ 25,170ની ઉપર અગર ક્લોઝિંગ આપી દેન વી કેન સે કે આમાં એક ન્યૂ 50 વીક હાઈ ની શક્યતા છે. અને ઉપરમાં તમારું 25,400, 25,470 જો રેઝિસ્ટન્સ છે દેટ વુડ બી ધ લેવલ વેર નિફ્ટી કેન બી એક્સટેન્ડેડ. બેંક નિફ્ટીની અગર હું વાત કરું તો આનું જો ઇમિડિયેટ રેઝિસ્ટન્સ આવે છે 51,400ની આસપાસ આવે છે, અને આની ઉપર અગર ટ્રેડ થયું દેન ધ નેક્સ્ટ લેવલ ટુ વોચ વુડ બી 51,900, 52,000 ઝોન. સપોર્ટ વાઇઝ અગર હું કહું તો નીચેમાં તમારું 50,900નો સપોર્ટ છે, અને આની નીચે 50,000 વુડ બી કમિંગ ઇન ધ પ્લે. સો ઓવરઓલ ઇન્ડાઇસીમાં બંને ઇન્ડાઇસીનો ટ્રેન્ડ ઇટ ઇઝ સ્લાઇટલી ટુવર્ડ્સ ધી પોઝિટિવ સાઇડ રાધર દેન ઓન ધી નેગેટિવ સાઇડ. ઓકે, સો ઇન્ડેક્સ તમે જુઓ છો જ્યાં સુધી વ્યૂ છે તે આ પ્રમાણે. હવે સ્ટોક સ્પેસિફિક પહેલાં તો રેકમેન્ડેશન્સ આપને જાણી લઈએ. બ્રિજેશ સર, કઈ રીતે જુઓ છો? સેટઅપ શું બને છે? પ્રાઇવેટ બેંક્સ તમને હમણાં જે તમે વાત કરી પસંદ છે, તો આજની રેકમેન્ડેશન શું ત્યાંથી છે? સો આઈલ સ્ટાર્ટ વિથ 2-3 કોલ્સ, એન્ડ આમાં તમારું બેન્કિંગ પણ આવે છે, જનરલ સ્ટોક્સ પણ છે, અને FMC સ્ટોક્સ પણ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ લુક આઉટ વિથ ICICI બેંક. અગર તમે ICICI બેંકનો ચાર્ટ અગર તમે જો તો ડેલી એક નાના ટાઈમ ફ્રેમમાં આનું જો એક સ્વિંગ લો હતું તમારું ઇમિડિયેટ 1,200, ત્યાંથી જો બાઇંગ આવી એ સ્ટીલ ઇઝ બીન કન્ટિન્યુઇંગ, એન્ડ ડે હાઈનો બંધ આપ્યું છે. 52 વીક હાઈ આનું 1,257નો છે. મને લાગે છે દેટ વુડ બી બ્રોકન એન્ડ ઇટ વુડ બી મૂવિંગ ટુવર્ડ્સ ધી હાયર સાઇડ. કરંટ ભાવે તમે બાય કરી શકો. 1,236નો ક્લોઝિંગ છે. તો કાલે સ્ટોપ લોસની હું વાત કરું તો 1,200 રૂપિયાનો એક તમે સ્ટોપ લોસ રાખીને ચાલો, એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 1,295 to 1,300. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ ફોર 1 વીક. બીજો જો કાઉન્ટર છે તો તમે જો કે FMC સેક્ટર વોઝ ઓલ્સો લાઇમલાઇટ, એન્ડ આમાં તમારું ડાબર છે, HUL છે, UBL છે, ઇન્ડિયા માર્ટ છે, આ બધા કાઉન્ટરમાં બાઇંગ હતી. અને આમાં જો ચાર્ટ વાઇઝ સરસ લાગે છે દેટ ઇઝ ડાબર, કે ડાબરમાં આજના દિવસમાં વી હેવ સીન સ્ટોક મેકિંગ અ ન્યૂ 50 વીક હાઈ, વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું છે. ઇન્ડિકેટર પ્રમાણે પણ અગર હું જોઉં તો આમાં બાય સાઇડમાં છે, અને આજના દિવસમાં સ્ટોક હેડ મેડ અ બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક. ડે હાઈનું ક્લોઝિંગ છે 662નો. તો કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો કીપ અ સ્ટોપ લોસ ઓફ 648 અરાઉન્ડ. ટાર્ગેટની હું વાત કરું તો ઇમિડિયેટ ટાર્ગેટ આનું 680નો આવે છે, દેટ ઇઝ ફોર અ 1 વીક. અને અગર તમારું વ્યૂ 2 થી 3 વીક માટે છે દેન ઇટ કેન બી એક્સટેન્ડેડ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 705 to 710. એન્ડ થર્ડ કાઉન્ટર બાય સાઇડમાં અગર તમે જો તો આજના દિવસમાં લાસ્ટ મોમેન્ટમાં જો બાઇંગ આવી હતી એટ વોઝ GIC RE, તમારું જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કંપની છે. આજના દિવસમાં સ્ટોક had given a bullish engulfing candlestick, and તમારા શોર્ટર ટર્મ મૂવિંગ એજ એન્ડ મીડિયમ ટર્મ મૂવિંગ એજની ઉપર ક્લોઝિંગ આપી છે.
તો 402ની ક્લોઝિંગ છે, તો તમે કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો તમારું આમાં 385નો સપોર્ટ છે, તો તમે 385નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ઉપરમાં અગર તમે ટાર્ગેટની આગળ વાત કરો જો તો 427 ફર્સ્ટ ટાર્ગેટ છે અને ઉપર 440નો બીજો ટાર્ગેટ આવે છે. તો આ 3 કાઉન્ટર થયા ICICI બેંક, ડાબર એન્ડ GIC-RE. ઓકે, સો એક સાથે આ ત્રણેય કાઉન્ટર્સ પર ફોકસ. ડાબર ઇનફેક્ટ બહુ જ સરસ ચાર્ટ છે સર. આજે દિવસની શરૂઆતમાં અત્યારે અમારી જે ચર્ચા થઈ શોની શરૂઆતમાં ઇનફેક્ટ રવિ સરે પણ એક સ્ટોક એવો લઈ લીધો કે જે મારે ખાસ ડિસ્કસ કરવો હતો, બ્લુ સ્ટાર, અને ડાબર પણ ઇનફેક્ટ એવો સ્ટોક હતો કે જે તમે પણ પસંદ કર્યો. ઇનફેક્ટ બહુ જ સરસ ચાર્ટ્સ અહીંયા પણ જોવા મળી રહ્યા છે. સો સિલેક્શન પરફેક્ટ જઈ રહ્યા છે આજના, બધા પર નજર રહેશે. આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં અમારા ધ્યાન પર આવે છે તે છે VST ઇન્ડસ્ટ્રીઝ. 8%નું હેવી સેલિંગ છે. SBI મ્યુચ્યુઅલ ફંડે સ્ટોક વેચ્યા છે અને આવી સ્થિતિમાં અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, પ્લસ બોનસ શેરની અનાઉન્સમેન્ટ થઈ તે બાદ 18% વધ્યો, ત્યારબાદ આ સમગ્ર એક્શન થયું છે. તો બોનસ પસંદ નથી કદાચ SBI મ્યુચ્યુઅલ ફંડને તેવું, અથવા તો ગણો કે પ્રોફિટ બુકિંગ કર્યું છે. VST ઇન્ડસ્ટ્રીઝ, રવિ સર, આપણે કઈ રીતે સમજવું જોઈએ સ્ટોકને? જરૂરથી મીન્સ કે ફંડ હાઉસીસનું સેલિંગ આવ્યું છે આમાં. આઈ થિંક કે મીન્સ આટલું મોટું સેલિંગ અને એ પણ મીન્સ 2.89% સ્ટેક. જ્યારે કોર્પોરેટ એક્શન પહેલા આવું કંઈ વેચવા લે તો થોડું એ પણ ક્વેશ્ચન માર્ક થાય કે કંઈક આઉટલુકને લઈ ઉપર નીચે ના હોય. આઈ થિંક એના હિસાબે થોડું પ્રાઇસીસ છે એ નીચે કરેક્ટ થયા. હાલાકી આજે માર્કેટનું રૂપ પણ આવું હતું કે આજે કોઈ પણ ન્યૂઝ નાના કે મોટા પોઝિટિવ કે નેગેટિવ સાઇડનું રિએક્શન, ઓવર રિએક્શન વધારે હતું. આઈ થિંક કે એ એક સૌથી મોટો ઇસ્યુ છે અને એ એક રીઝનના હિસાબે 9% સ્ટોક છે કરેક્ટ થઈ ગયો. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે મીન્સ કે નીચે 410, 420 વચ્ચે આઈ થિંક આ કંઈક અટકવું જોઈએ, કારણ કે લાસ્ટ ટ્રેડિંગ સેશનનું જે મોટું ગેપ અપ હતું એનું થોડું બધું પાર્શિયલી એ ગેપ અપને આજે મીન્સ કે એને વાઇન્ડ અપ કરી દીધું છે. તો આઈ થિંક હજી થોડું જગ્યા છે નીચે, અને આજે જે રીતે 9%ની કરેક્શન વોલ્યુમથી થઈ છે તો કદાચ જે એકાદ ટ્રેડિંગ સેશન પૂરતું આ જે મૂવ છે રહી શકે. પણ ઓવરઓલ મને એવું લાગી રહ્યું છે એક નેચર રિએક્શન છે, બહુ મોટું કરેક્શન ટકશે નહીં. અને આઈ થિંક કે આ એક ન્યૂઝથી જ જો વેચવાની છે કે બીજા આગળ ન્યૂઝ નથી આવતા, મારા હિસાબે 410 થી 20 વચ્ચે એકવાર પ્રાઇસ બતાવી અને અહીંયાથી રિવર્સલ આવવું જોઈએ. તો જો ઘટાડો અહીંથી થોડો શાર્પ મળે છે બીજો, તો આઈ થિંક એ ખરીદીની તક તરીકે જોવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી તમને જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, એક સ્ટોક HUL આજે ફોકસમાં હતો. તમે ડાબર સિલેક્ટ કર્યું હતું બ્રિજેશ સર, તો આ ઓબ્વિયસલી એક FMCG તરીકે પણ અહીંયા ઘણી ફોકસ રહ્યું. પ્લસ આઈસ્ક્રીમ કારોબાર માટે થઈને કંઈક એમણે કમિટી બનાવી છે અને પ્લસ એના ઉપર વધારે થોડું ફોકસ વધારી રહ્યા છે હવે HUL. સો ડેરી પ્રોડક્ટ્સ વગેરે પણ અહીંયા આગળ એક્શનમાં રહેશે અને આ ન્યૂઝને લઈને સ્ટોક ફોકસમાં હતો. HUL તમને કેવું લાગે છે બ્રિજેશ સર? તો ફર્સ્ટ ઓફ ઓલ HULના આનાથી વધુ સ્ટોક એટ મેડ ન્યૂ 50-week હાઈ 2938નો હાઈ છે, એન્ડ ક્લોઝિંગ અગર હું વાત કરું તો 2920નો છે, એન્ડ ઓલમોસ્ટ આ ડે હાઈની જો ક્લોઝિંગ છે ઇટ ઇઝ નિયર ધી 50-week હાઈ. તમે જો 16 એપ્રિલનું જો લો હતું 2158, ત્યાંથી જો રેલી આવી છે ઇટ ઇઝ અ વન વે રેલી વિથ હાયર ટોપ્સ એન્ડ હાયર બોટમ ફોર્મેશન. એન્ડ આફ્ટર દેટ અગર તમે જો તો 16th of Augustનો જો લો હતું તમારું 2710, ત્યાંથી એક તમારું 2885 આ 22 ઓગસ્ટ આ વચમાં આ ટ્રેડ કરતું હતું. એન્ડ નાવ વી હેવ સીન સ્ટોક બ્રેકિંગ દેટ લેવલ એન્ડ મૂવિંગ અપ વિથ સિગ્નિફિકન્ટ વિથ અ વોલ્યુમ. તો ફર્સ્ટ ઓફ ઓલ શોર્ટ ટર્મ ટાર્ગેટની હું વાત કરું 2 વીક માટે, ઇટ ઇઝ હેડિંગ, ઇટ માઇટ ટ્રાય ટુ ટચ અ લેવલ ઓફ 3070 ઓર અબાવ દેટ ઓલ્સો. કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો તમારું 2800નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ટાર્ગેટ કેન બી ઇવન એક્સટેન્ડેડ મોર. તો ટ્રેન્ડ મજબૂત છે. વન શુડ ઇવન લુક આઉટ HUL ઇન FMCG સેક્ટર. ઓકે, સો વ્યૂ HUL માટે આ પ્રમાણે અહીંયાથી FMCGની વાત કરી જ છે આપણે, તો તેના ઉપર ફોકસ તમારું હોવું જોઈએ HUL તમારા માટે થઈને. હવે રવિ સર, તમારા પાસે એક સાથે 3 સ્ટોક લઈને હું આવું છું, જેમાં સૌથી પહેલાં તો ONGC ફોકસમાં હતો અને આજે સ્ટોક ટોપ લૂઝિંગ કાઉન્ટર હતું, કારણ કે મલ્ટિપલ ઓર્ડર્સ
આજે એમણે આપ્યા છે. પહેલો મઝગાંવ ડોકને આપ્યો, જબરદસ્ત તેજી 3% આસપાસ, પછી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું 1486 કરોડ રૂપિયા. પછી તમે જુઓ દીપ ઇન્ડસ્ટ્રીઝ, જેને 19%ની તેજી જોવા મળી સ્ટોકમાં, 1400 કરોડનો ઓર્ડર. હવે આ દીપ ઇન્ડસ્ટ્રીઝનો ટોટલ ઓર્ડર બુક જે છે એ 1246 કરોડની હતી 30 જૂન સુધી, અને એની સામે 1400 કરોડનો ઓર્ડર છે. અને ત્રીજો એક સ્ટોક છે RBM ઇન્ફ્રા. હવે આ 770 કરોડની માર્કેટ કેપ છે, એટલે આઈડિયલી કદાચ તમે કવર કરો ના કરો એ વસ્તુ પછી આપણે ચર્ચા કરીશું, પણ 5%ની અપર સર્કિટ હતી, કેમ કે 3498 કરોડનો ઓર્ડર છે અને ટોટલ માર્કેટ કેપ જ 770 કરોડની છે. એટલે આવી સ્થિતિમાં આ 3 કંપનીઓ અને સામે ONGC કે જેમણે મલ્ટિપલ ઓર્ડર્સ આપ્યા છે, થોડું સમજવાનું રહેશે સર. જરૂરથી જેણે ઓર્ડર આપ્યા છે તો સારો એવો ઘસાઈ રહ્યો છે. ક્રૂડના પ્રાઇસ સતત સાઉથવર્ડ ડિરેક્શનમાં છે અને એના હિસાબે પ્રાઇસીસ ઘણા કરેક્ટ થયા છે. આઈ થિંક કે જ્યાં સુધી ક્રૂડમાં મોટી રિકવરી નથી આવતી ત્યાં સુધી આઈ થિંક બહુ મોટી આશા ના રાખવી જોઈએ. પહેલા વાત કરીએ દીપ ઇન્ડસ્ટ્રી આઈ થિંક કે 477 આજે ક્લોઝ થયું. દીપ ઇન્ડસ્ટ્રીના પણ જો ગઈકાલના ક્લોઝ મીન્સ શુક્રવારના ક્લોઝના માર્કેટ કેપથી પણ 50% સાઇઝનો તો ઓર્ડર હતો અને એની ટોટલ ઓર્ડર બુક કરતા 120% નો ઓર્ડર હતો આઈ થિંક. અને એમાં પણ જેમની એક્ઝિસ્ટિંગ ઓર્ડર બુક છે એમાં પણ 70-80% ઓર્ડર્સ ONGC ના જ છે. એટલે આખી જે હવે ઓર્ડર બુક થઈ છે એના 80-90% ઓર્ડર્સ છે એ દીપ ઇન્ડસ્ટ્રીના ONGC કંપની તરફથી જ આવે છે અને સતત એ ONGC નું પહેલેથી જ દીપ ઇન્ડસ્ટ્રી છે એ એક પાર્ટનર રહ્યું છે. ઘણા બધા ટર્નકી પ્રોજેક્ટ છે જ્યાં એ ઓઇલ અને એક્સપ્લોરેશનના રિલેટેડ સર્વિસીસ એ પ્રોવાઈડ કરે છે, જેમાં A to Z બધી જ સર્વિસીસ એ દીપ ઇન્ડસ્ટ્રી. ઘણીવાર એવું હોય કે ઘણી નાની એવી જે વેલ્સ હોય છે ત્યાં ONGC ને ઓપરેટ કરવું મુશ્કેલ હોય છે, એના બિહાફમાં દીપ ઇન્ડસ્ટ્રી એને સર્વિસીસ આપી અને ત્યાં ઓપરેટ કરે છે. એટલે કે દીપ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદાકારક છે, કારણ કે કંપનીનો ઓર્ડર મીન્સ કે જો આ કંપની ડીમર્જ થઈ એ પહેલા આ ઓર્ડર થી અડધી ટોટલ ટિકિટ સાઇઝ હતી, તો આઈ થિંક એક થોડું મેટર કરી ગયું. અને આઈ થિંક RBM ઇન્ફ્રા માટે પણ આ ઘણી મોટી ઓર્ડર છે, એના માટે તો મીન્સ કે લાઈફ ટાઈમ ઓર્ડર બુક બની ગયું એવું ગણી શકાય, કારણ કે આ ઓર્ડર પૂરો કરતા જ તેને વર્ષો વીતી જશે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે અહીંયા પણ એક સારી તેજી હતી, 5%ની સર્કિટ હતી. હાલાકી આજે ડ્યુરિંગ માર્કેટ આર થોડું નીચે આવતો પણ છેલ્લે ક્લોઝિંગમાં 800 આસપાસનું ક્લોઝિંગ છે. આઈ થિંક અહીંયા પણ મને એવું લાગી રહ્યું છે કે આ ઓર્ડરના લીધે એના મીન્સ કે ઘણા અપગ્રેડ આવશે કે ઇનિશિયેટ કરશે કોઈ કવરેજીસ ફંડ હાઉસીસના કવરેજમાં આ કંપની એડ થશે. તો આઈ થિંક અહીંયા પણ તમે ફોકસ કરો. ઉપરની બાજુ 970 સુધીના ટાર્ગેટ આ ઓર્ડર બુક એડ થવાથી થશે. દીપ ઇન્ડસ્ટ્રીમાં હાલાકી ઓવર વેલ્યુએશન છે થોડું, સેક્ટરના હિસાબે ઘણું સ્ટ્રોંગ ચાલી ગયું છે, પણ અહીંયા પણ મને એવું લાગી રહ્યું છે કે એકવાર 540 સુધીના ટાર્ગેટ બનશે. ત્રીજી કંપની હતી મઝગાંવ ડોક શિપયાર્ડ. અહીંયા એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટ PSUમાં થોડું સેક્ટરલ ડિફરન્સ આવી ચૂક્યું છે અને સતત ત્યાં સાઉથવર્ડ ડિરેક્શનમાં બધી કંપનીઓ આટલી મોટી વચ્ચે ઓર્ડર સાઇઝ આવી. આજે પણ લાઈક HL ના ન્યૂઝ હતા કે જે 26,000 કરોડનો ઇવેન્ટ બર્સ હતા, લોકોને કન્વિક્શન નહોતું આવતું, એ પણ આજે ડીલ થઈ ગઈ. છતાં આ સેક્ટરમાં કોઈ મોટું રિવાઇવલ નથી જોવા મળ્યું. આઈ થિંક ત્યાં 4200 આસપાસ 4250 4200 થી 4250 કોઈ મળે છે તો બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. અધરવાઇઝ આ લેવલે મારા હિસાબે આ કોન્ટ્રાક્ટને આપણે અવોઇડ પણ કરે તો પણ મને નથી લાગી રહ્યું કે બહુ મોટી તેજી અહીંયાથી મળશે, કારણ કે આને જે કંપનીનું બિઝનેસ મોડેલ છે એ રીતનું છે કે આ કંપની ધારે તો પણ એના ઓર્ડર સાઇઝ છે એને કમ્પ્લીટ ના કરી શકે, કારણ કે જે પનડુબ્બી બનાવવા માટે જે ટાઈમ લાગતો હોય છે ટાઈમ લાગે જ, અને એ એક બનતો હોય ત્યાં સુધી બીજુંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી પણ ના થાય. આના માટે મસ્ટો કે હવે જો અહીંયાથી મોટી વેલ્યુ અનલોક કરવું હોય તો એને ટાઈપ ઘણા કરવા પડશે. જે ફોરેન કંપનીઓ છે જેની પાસે કેપેસિટી છે પણ ઓર્ડર નથી, એ લોકો સાથે ટાઈપ કરી અને ત્યાં ડાયવર્સિફાઈ કરવું પડશે. અધરવાઇઝ ઓર્ડર ઘણા છે, બેકલોગ બહુ મોટો છે ગવર્મેન્ટનો, પણ ત્યાં કમ્પ્લીટ કરવાની એક્ઝિક્યુશન કેપેસિટી એટલી સ્ટ્રોંગ નથી. તો એના હિસાબે જો તમારે હવે આ ન્યૂઝ પર જવું હોય તો આ બે કંપની દીપ ઇન્ડસ્ટ્રી સાથે RBM ઇન્ફ્રા અહીંયા ફોકસ રાખવું જોઈએ. ડેફિનેટલી, તો આ બંને જ સ્ટોક્સ પર ફોકસ રાખવું જોઈએ. બ્રિજેશ સર, ક્વિકલી દીપ ઇન્ડસ્ટ્રીઝના ચાર્ટ પણ નજર કરી લઈએ, કેમ કે જે રીતે સરે પણ વાત કરી, રવિ સરે એમને પણ પસંદ છે, ટેકનિકલી પણ વાત કરી લઈએ. ચાર્ટ્સ દીપ ઇન્ડસ્ટ્રીઝ તમને કેવા લાગે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ હું અગર ટ્રેન્ડની વાત કરું તો ટ્રેન્ડ તો પોઝિટિવ છે. એન્ડ તમે અગર વીકલી ચાર્ટ અગર તમે જો તો ફ્રોમ અ લેવલ ઓફ સે તમારું 239ની આસપાસ એક હાયર
tops and higher bottom formation trade થાય છે, and now it has already moved up towards the resistance zone. તો ટ્રેન્ડ પોઝિટિવ છે, બટ રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રમાણે બાઇંગ આ લેવલમાં તો નથી છે. આમાં મારી સલાહ છે કે ઇફ ઇટ કમ્સ somewhere around 440 or below that level, then only look out to buy, otherwise try to avoid it because it has already significantly moved up, and આજના દિવસમાં we have seen સર્કિટ હતું 20%નું. તો અગર આમાં કોઈ કરેક્શન આવે, કોઈ પ્રોફિટ બુકિંગ આવે, and if it trades somewhere around 440 or below that level, then only look out to buy with the stop loss of 415, and then play for the target of 520, 525, and that too also at least for a 1 month time frame. એટલા માટે ફોકસ આ રીતે દીપ ઇન્ડસ્ટ્રીઝમાં બનતું જોવા મળી રહ્યું છે. થોડો સમય વધારે રાખીને અહીંયાથી તમને જગ્યા બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું. આ સર સમય થઈ ગયો છે રજા લેવાનો. રવિ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક વિશે ચર્ચા થઈ છે, જે સેક્ટર વિશે ચર્ચા થઈ છે, ત્યાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને ફંડમાં પોઝિશન હોઈ શકે છે. દીપ ઇન્ડસ્ટ્રી માટે એક અલગથી ડિસ્ક્લોઝર રહેશે. દીપ ઇન્ડસ્ટ્રી અમારો એક કોર્પોરેટ ક્લાયન્ટ છે, તો એના તમામ એસોસિએટ અકાઉન્ટ અમારી સાથે છે. તો એ પણ તમારે જ્યારે એડ કરો છો પોર્ટફોલિયોમાં, તો એક અલગ પ્રકારે તારે નવા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લેવી જોઈએ. અધરવાઇઝ જે બધા સ્ટોક છે ત્યાં મારી જ સલાહ છે, અને તમારી ફાઇનાન્શિયલ કેપેબિલિટી માટે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટ કરવું જોઈએ. ડેફિનેટલી. બ્રિજેશ સર, આપના તરફથી. તો યશભાઈ, વોટ સ્ટોક વી હેવ ડિસ્કસ, આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું, કોઈ પણ રિકમેન્ડેશન નથી છે. વ્યુઅર્સના ઓલવેઝ સલાહ છે કે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ વી હેવ ડિસ્કસ. પર્સનલ મારી યા મારી ફેમિલી મેમ્બરના યા એપોલો એસોસિએશનને કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. ક્લાયન્ટ માઇટ બી હોલ્ડિંગ ઇટ, એન્ડ વ્યુઅર્સ એન્ડ as always we say, use strict stop loss before trading any of the stocks, and તમારું ખૂબ ખૂબ આભાર કોલિંગ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર સર આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આમ જોવા જાઓ તો ક્લોઝ તો સારું છે, એ કોઈ ટેન્શન નથી. બસ એક વખત જો જૂના લેવલ જે છે 25,000ના મહત્ત્વના એને પાર થઈ જાય નિફ્ટી, તો થોડું આમ હાશકારો આવે. બાકી 51,000ને ઉપર બેંક નિફ્ટી આવે તો સારું જ લાગે છે, કોઈ ટેન્શન લગભગ નથી, તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તો આ સરેજ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात.